અરે માનવી, તું માટી છે અને માટીમાં ભળી જવાનો છે. તું ભસ્મ છે અને તારું ભસ્મ થવાનું છે. તો શાનો અભિમાન તને? શાની અદેખાઈ, શાની ઈર્ષ્યા છે? શાનો સ્વાર્થ લઈને બેસી ગયો છે? ઈશ્વરે જીવન આપ્યું છે તો જીવનનો આનંદ માનતા શીખ. કેમ પોતે દુઃખી થાય છે અને બીજાનું જીવન દુઃખી કરે છે? અને એમાં તને લાભ મળવાનો તો શું મળવાનો છે? તપ ઋતુ એ માટે જ આમંત્રણ છે. હે માનવી, તને ઈશ્વરે સંબંધો આપ્યા છે. એ સંબંધો જાળવવાનું, સાચવવાનું પ્રયત્ન કર. હે માનવી, તું પ્રેમ કરતા ક્યારે શીખી જવાનો છે? પોતે ઈશ્વરે પોતાનું જીવન આપીને આપણને એ પ્રેમનો સાચો અર્થ શીખવાડ્યો છે. હે માનવી, તું ક્યારે માનવ બનવાનો છે? આ તપ ઋતુ દરમિયાન થોડી ક્ષમા આપવાની, થોડી ક્ષમા માગવાની વૃત્તિ રાખ. થોડા ઈશ્વરની નજીક જવાનો પ્રયત્ન કર. થોડી પ્રાર્થનામય અને આધ્યાત્મિક જીવન જીવવાનો પ્રયત્ન કર. હે માનવી, તને પતિ પત્ની, ભાઈ બહેન, માતા પિતાનો જે સંબંધ આપ્યો છે એ તોડવા માટે નથી, પણ સાચવવા માટે. હે માનવી, થોડો